હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી બાફલા દાળ બાટી બનાવીશ। અને આ દાળ બાટી હું અહીંયા ઓવન કે બાટીના કુકરનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છું। અને આ દાળ બાટી છે એ ઇન્દોર અને રાજસ્થાનમાં ખૂબ જ એવી ફેમસ ગણાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। દાળ બાટીની દાળ બનાવવા માટે મેં અહીંયા કપના માપ પ્રમાણે 1 કપ ભરી મસૂરની દાળ લઈ લીધી છે। અને એ જ કપના માપ પ્રમાણે 1 કપ ભરી મેં અહીંયા મગની મોગર દાળ લીધી છે। મારી પાસે ફોતરાવાળી મગની દાળ નહોતી એટલે મેં આ લઈ લીધી છે। જો તમારી પાસે હોય તો એ લો તો વધારે સારું। અને એ જ કપના માપ પ્રમાણે મેં અહીંયા તુવરની દાળ લઈ લીધી છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। થોડું એવું પાણી એડ કરી અને હાથ વડે બરાબર મસળી અને 2 થી 3 પાણી વડે ધોઈ અને આપણે દાળને રેડી કરી દઈશું। આ રીતે મેં દાળ ધોઈ રેડી કરી દીધી છે, તો એમાં થોડું પાણી એડ કરીશું। દાળ ડૂબે એનાથી થોડું વધારે આપણે પાણી એડ કરવાનું। થોડું એવું મીઠું એડ કરી, ચપટી જેવી હળદર એડ કરી, ઢાંકણ બંધ કરી અને કુકરને ગેસ પર રાખી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 3 થી 4 વિસલ કરી દઈશું। તો હવે જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી અને રેડી કરીશું। એના માટે મેં અહીંયા કપના માપ પ્રમાણે ફરીથી 1 કપ ભરી ભાખરીનો જે ઝીણો કરકરો લોટ આવે છે એ લઈ લીધો છે। જો તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો તમે રોટલીનો ઝીણો લોટ લઈ એમાં થોડી એવી સૂજી ઉમેરશો એટલે સરસ એવો કરકરો લોટ થઈ જશે। તો મેં અહીંયા 2 કપ ભરી લોટ લઈ લીધો છે। ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું। અને મેં અહીંયા અડધી ચમચી અજમો લઈ લીધો છે અને અજમાને આ રીતે આપણે મસળીને અંદર એડ કરીશું। આ રીતે મસળવાથી સરસ એવી સુગંધ આવે છે અને ટેસ્ટ પણ સરસ એવો આવે છે। એ જ રીતે અડધી ચમચી ભરી મેં અજમો પણ લઈ લીધો છે, એને પણ આ રીતે મસળી અને આપણે લોટમાં એડ કરી દઈશું। અજમો અને જીરાનો ઉપયોગ કરવાથી આપણી બાટીનો ટેસ્ટ એકદમ સુપર આવે છે। મોણ માટે મેં અહીંયા 2 મોટા ચમચા ભરી ઘી એડ કરી દીધું છે। અને આ રીતે હાથ વડે આપણે બધું જ લોટમાં ઘી મિક્સ થઈ જાય એ રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું। જો તમને મોણમાં ઘી પસંદ ના હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે થોડું આગળ પડતું આપણે મોણ રાખવાનું છે। જે મુઠ્ઠી પડતું મોણ હોય છે એ રીતેનું આપણે મુઠ્ઠી પડતું આ રીતેનું મોણ રાખવાનું અંદર, એટલે આપણી બાટી એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થાય। તો હવે મેં લોટ સરસ એવો મિક્સ થઈ ગયો છે, તો એમાં થોડું પાણી આપણે એડ કરી અને લોટ બાંધીશું। ખાસ ધ્યાન રાખવું કે લોટ બાંધવા માટે પાણી આપણે થોડું એવું નોર્મલ ગરમ કરીને લેવાનું છે। ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે। તો આ રીતે થોડું પાણી એડ કરતી જઈશ અને હું લોટ બાંધતી જઈશ। વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ રીતેનો નોર્મલ આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। તો આ રીતે લોટ પણ સરસ એવો બંધાઈ ગયો છે, તો એને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું। હવે આપણે બાફલા બાટી બનાવવાની છે, તો હું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર ગરમ કરવા પાણી રાખી દઈશ। તો મેં અહીંયા તપેલીમાં અડધી તપેલી ભરી પાણી રાખી દીધું છે। તો પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે બાટી બનાવીને રેડી કરીશું। બાટીનો લોટ લઈ લઈશું અને એમાંથી નાની એવી બાટી બનાવીને આપણે રેડી કરીશું। જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી આપણે બધી બાટી બનાવી દઈશું। તો આ રીતે હું અહીંયા નાના પહેલાં તો લુવા કરી દઈશ। માપ પ્રમાણે આપણે નાના પહેલાં લુવા કરી અને આ રીતે પહેલાં તો રેડી કરી દઈશું અને પછી નાની બાટી બનાવીને આપણે તૈયાર કરીશું। તો જે નાની ગુલ્લા આવે છે રોટલીના, એ રીતેના નાના હું અહીંયા બાટીના લુવા કરી અને આ રીતે રેડી કરીશ। થોડી એવી જાડી રાખવાની, વધારે પતલી પણ નહીં, અને વચ્ચેથી આપણે ચાકુથી આ રીતે કટ કરી દઈશું। જો તમારે આ રીતે નાની બાટી ન બનાવી હોય અને મોટા લુવા બનાવી અને રાખવા હોય તો પણ ચાલે, પરંતુ હું અહીંયા નાની આ રીતે બનાવીને રેડી કરી દઈશ। તો બાટીને આપણે પાણીમાં બાફવાની છે, એટલે એને આપણે બાફલા બાટી કહીએ છીએ। તો આ રીતે હું ઝડપથી બધી જ બાટી બનાવીને રેડી કરી દઈશ। જો તમે આ રીતે એક પણ વાર બાફલા બાટી ન બનાવી હોય તો એકદમ સરળ રીતથી બનતી આ બાફલા બાટી મારી રેસીપીથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। આ શિયાળામાં ઠંડીમાં બાફલા બાટી ખાવાની ખૂબ જ એવી મજા પડે છે। તો આ રીતે હું ઝડપથી બધી જ બાટી બનાવીને રેડી કરી દઈશ।
તો આ રીતે તમે જોઈ શકો છો કે પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ઉકળતા પાણીમાં જ બાટીને રાખવાની છે. જો પાણી નહીં ઉકળ્યું હોય તો તમે બાટી રાખશો તો નીચે બાટી ચોંટી જશે. એટલે આપણે ઉકળે પાણી ત્યારે જ આ રીતે બધી જ બાટી અંદર રાખી દઈશું. બાટી રાખ્યા પછી પણ આપણે ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે અને પાણીને આ રીતે ઉકળવા દેવાનું છે. 10 મિનિટ સુધી આપણે બાટીને પાણીમાં બાફવાની છે અને આ રીતે ઝારાની મદદથી કે કોઈ ચમચાની મદદથી આ રીતે ઉલટાવતા જવાનું, એટલે બધી જ બાજુથી સરસ એવી આપણી બાટી બફાઈ જાય. તો જ્યાં સુધી બાટી બફાય ત્યાં સુધી આપણી દાળ પણ બની ગઈ છે. તો ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવી દાળ પણ આપણી બફાઈ અને રેડી થઈ ગઈ છે. તો એમાં આપણે થોડું એવું પાણી એડ કરી અને વિસ્કરની મદદથી કે ઝેણીની મદદથી તમે એને થોડી એવી ઝેરી દેવાની, વધારે ઝેરવાની નથી. પ્રોપર એવી આપણે જે દાળ બનાવીએ છીએ એવી આપણે એને ઝેરવાની નથી. થોડી એવી દાણાદાર દાળ રહે એ રીતેની વિસ્કરની મદદથી ઝેરી અને આપણે એને રેડી કરી દેવાની. તો હવે આપણે ચેક કરીશું કે આપણી બાટી બફાઈ ગઈ છે કે નહીં. તો આ રીતે ચેક કરવાનું. તો તમે જોઈ શકો છો કે બાટીનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે ઝારામાં લઈ પાણી બધું જ નિતારી અને એને આપણે બધી જ બાટી લઈ અને એક બાઉલમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દઈશું. તો આ રીતે મેં બધી જ બાટી એક મોટા બાઉલમાં લઈ લીધી છે અને બાટીને આપણે એકદમ પ્રોપર એવી ઠંડી થવા દેવાની છે. જ્યાં સુધી બાટી ઠંડી થાય ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી દઈશું. તો મેં અહીંયા ગેસ ઓન કરી મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈ રાખી અને 2 મોટા ચમચા ભરી ઘી એડ કરી દીધું છે. ઘી થોડું એવું ગરમ થાય એટલે રાઈનો વઘાર કરીશું, જીરાનો વઘાર કરીશું અને ચપટી જેવી હિંગ એડ કરી દઈશું. તમાલપત્ર એડ કરીશું. 1 તજનો ટુકડો, 2 સૂકા મરચાં એડ કરી એને સાંતળી દઈશું. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ ઘીમાં જો દાળ તમે બનાવશો તો ખૂબ જ એવી ટેસ્ટી બનશે. મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી ઝીણી કટ કરી એડ કરી દીધી છે અને આદું અને લસણની પેસ્ટ પણ અંદર 1 ટેબલસ્પૂન એડ કરી દીધી છે. બંનેને થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ સરસ એવી સંતળાઈ ગઈ છે. તો એમાં મેં અહીંયા 1 ટામેટું ઝીણું એવું કટ કરીને લઈ લીધું છે, એ અંદર એડ કરી દઈશું. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી અને ટામેટા જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું. તો ટામેટા પણ સરસ એવા સંતળાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો એમાં આપણે બધા મસાલા કરીશું. તો 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન તીખું રેગ્યુલર લાલ મરચું અને 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી અને મસાલા બધા મિક્સ કરી અને મસાલાને પણ થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું. તમારે જેવી તીખી જોઈએ દાળ એ રીતે તમે મરચું પાવડર એડ કરી શકો છો. તો આ રીતે બધા જ મસાલા ડુંગળી અને ટામેટામાં સરસ એવા સંતળાઈ ગયા છે. તો હવે આપણે જે ઝેરેલી દાળ હતી એ દાળ બધી જ અંદર એડ કરી દઈશું. આ રીતે દાળ એડ કરી ચમચાની મદદથી દાળને મસાલામાં એકદમ પ્રોપર એવો મસાલો મિક્સ થઈ જાય એ રીતે એને આપણે મિક્સ કરી દઈશું. દાળ આપણને થોડી એવી જાડી લાગે છે એટલે આ રીતે મિક્સ કરી અને એમાં ગરમ પાણી આપણે અડધો ગ્લાસ એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી આપણી દાળનો ટેસ્ટ એવો ને એવો જ રહે છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે આપણે દાળને ગરમ પાણી જ એડ કરવાનું. આ રીતે સરસ એવી દાળ પણ આપણી પાતળી થઈ ગઈ છે. વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, એ રીતેનું પાણી એડ કરવાનું અને એને આપણે હવે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દાળ પણ આપણી સરસ એવી ઉકળવા લાગી છે. તો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ દાળ ઉકળે ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, નહીં તો દાળ છે એ નીચે ચોંટી જશે. મેં અહીંયા દાળ 5 મિનિટ માટે ઉકાળી હતી. તો દાળ પણ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. તો થોડી એવી કોથમીર એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દાળને આપણે સાઈડમાં રાખીશું. તો મેં અહીંયા એક બાઉલમાં ગેસ ઓન કરી અને ઘી એડ કરી દીધું છે. ઘીને થોડું એવું ગરમ થવા દઈશું અને જે બાટી આપણે બાફી હતી એને આપણે તળવાની છે. તો આ રીતે બાટી ઠંડી એકદમ પ્રોપર થઈ જાય ત્યારે આપણે એને ઘીમાં આ રીતે ઘી ગરમ થાય એટલે તળી દઈશું. તમારે આ રીતે બાટીને તળવી ના હોય તો નોનસ્ટિક પેન હોય એમાં થોડું એવું ઘી એડ કરી અને સેલો ફ્રાય પણ તમે બાટીને કરી શકો છો. કોઈ અપ્પમનું કુકર હોય એમાં પણ તમે એને આ રીતે થોડું એવું ઘી લઈ અને સેલો ફ્રાય કરી શકો છો. આ રીતે હું બધી જ બાટી ઉલટાવતી રહીશ અને બધી જ બાજુથી સરસ એવી તળતી રહીશ.
તમે જોઈ શકો છો કે બાટીનો સરસ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે તળાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે એને આપણે પ્લેટમાં લઈ લેવાની. એ રીતે બીજી બાટી તળી અને હું રેડી કરીશ. આ રીતે ઘીમાં તળવાથી રાજસ્થાનની ફેમસ દાળ બાટી જેવો જ આપણો ટેસ્ટ આવે છે. આ રીતે બધી જ બાટી તળી અને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બાટી અને દાળ બંને બનાવીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. જો તમને સૂકા લસણની તીખી લાલ ચટણી ભાવતી હોય તો તમે એ પણ લઈ શકો છો. મેં અહીંયા સાથે સાથે ગોળ અને ડુંગળી પણ રાખી દીધી છે. તો હવે આપણે બાટીની પ્લેટ બનાવીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવી સોફ્ટ અને ઉપરથી એવી ક્રિસ્પી આપણી બાટી બની અને તૈયાર થઈ છે. તો આ રીતે થોડી એવી ભૂકો કરી દેવાનો અને 1 ચમચી જેવું ઘી એડ કરી દેવાનું અને ઉપરથી થોડી એવી આપણે દાળ એડ કરી અને એને આપણે મિક્સ કરવાનું. તો મેં અહીંયા ઠંડીમાં ખાવાની મજા પડે તેવી રાજસ્થાનની ફેમસ એવી બાફલા દાળ બાટી બનાવી તમને એની રેસીપી શેર કરી છે. તો કોને કોને દાળ બાટી ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આ શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.